આજે આપણે જોશું દેવભૂમિ દ્વારકાનો એક બીચ છે જેનું નામ નહીં લઉં. અહીંયા મરીન લાઈફ તમારે જોવી હોય તો જ્યારે દરિયામાં ઓટ આવે ત્યારે જો તમે જશો અહીંયા, હાલ જો આ એક એવા પ્રકારનો ગોકુળ ગાય જેવો જીવ છે. જો આ રહ્યો કેટલો મોટો છે. આ શંખની અંદર આ લોકો સંતાઈને બેઠા હોય છે અને ઘણીવાર એ લોકો બહાર નીકળે છે પાણી ઉતરે પછી. આ જો આ દરિયાઈ કડતલો, જે આ કડતલા મીઠા પાણીના અને ખારા પાણીના બંને આવે છે. તો આ અહીંયા એવું છે કે ભરતીનું પાણી જ્યારે ઓછું થઈ જાય, મતલબ ઓટ આવે છે, ત્યારે આ બધા જીવો ત્યાં પાણીમાં રહે છે અને જ્યારે પાછું પાણી આવશે ત્યારે બધા પાછા દરિયામાં જશે. આ જો આ બધા પથ્થરો જો તમે અહીંયા રહ્યા, એના પરની તમે ખાલી ડિઝાઇન જુઓ, કેવી કુદરતી બધી ડિઝાઇન, અને એના અંદરના ભાગમાં બધા જીવો અહીંયા સંતાઈને બેઠા હોય છે. કેમ કે આ તમે જે પાણી જોઈ રહ્યા છો એ હાલ દરિયાનું જ પાણી છે, પણ ભરતી આવી હતી ત્યારે પાણી આવ્યું હતું અને ઓટમાં આ પાણી અહીંયા જ રહેશે. અંદર જો ઘણી બધી આવી વનસ્પતિઓ પણ હતી, લાલ, લીલી, જાંબલી, અલગ અલગ કલરની બધી. આ જો અહીંયા પાણીમાં ગ્રીન વનસ્પતિ આ રહ્યા. એટલે જેને દરિયાઈ જીવસૃષ્ટિ જોવી હોય તો તમે અહીંયા જઈ શકો છો. આ જો આ અહીંયા એક મને એક પથ્થર જેવો જીવ મળે, એના પર કંઈક તમે એવા બધા આકાર પડ્યા છે. જો આ વનસ્પતિમાં તમે અંદર જુઓ, અંદર કે આ માછલીઓ ખાતી હશે, અને આ પણ એક પ્રકારની કંઈક વનસ્પતિ હતી અંદર, સોફ્ટ એકદમ રૂ જેવી. હાલ આ બધું પાણી અહીંયા ભરાઈ રહ્યું છે. ભરતી આવશે આખું પાણી બધું આ ડૂબી જશે. આ એક મને યુનિક લાગ્યું કે રેતીમાંથી અંદરથી આવું પાણી નીકળતું. જો અંદર આ કે આપણે જેમ બોરવેલમાંથી પાણી નીકળે છે એ રીતના અહીંયા રેતીમાંથી કન્ટિન્યુઅસ પાણી નીકળ્યા કરતું હતું. મેં એને થોડો ખોદવાનો અને દાટવાનો પ્રયત્ન કર્યો, તેમ છતાં પણ આ પાણી, જો આ માટી કાઢું છું તો પણ એ જમીનમાંથી પાણી નીકળ્યા કરે.